ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એમની તો તમારે તમારું ભવિષ્ય જ વિચારવાનું હોય ને એમ. તો હું ઈ જ કહું છું ને, મારું ભવિષ્ય વિચારવું પડે ને. હા, એટલે તો બીજી જોબ તો તમને મળે. મારી જીજાજી તો બેંકમાં છે. મને બરાબર, એમ તો મને જુનાગઢ કીધું, મેંદરડા કીધું, પણ મારે કરવી જ નથી જોબ. પણ એને ગવર્મેન્ટ જ મળી હો પાછી. આ SBI વગેરેમાં ગવર્મેન્ટ જ મળે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બાપુ આવ્યા એની વાત કરી લ્યો. આપો ને. રામ રામ સાહેબ. રામ 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 રામ. હા સર, બોલ. હે સાહેબ, હા આ ઓલા આસ્થા, તમે આસ્થાબેન નું કે મહારાજ નું ઓડિયો કનુ કાકા કહેતા હતા મને. એ કે તારા એક બાવાજી છે એ કે. તો મેં કીધું તો ફોન કરીએ. માર્ગી સાધુ છે. હું માર્ગી જ છું. બરાબર. શું નામ છે તમારું? મારું નામ સર ગોંડલિયા બલરામ. બલરામભાઈ. હા સર. પછી આ તમે જે વાતચીત કરશો એ રેકોર્ડિંગ ચેનલ ઉપર આવશે. હા, કાંઈ વાંધો નહીં. બરાબર. બલરામભાઈ ગોંડલિયા. હા. બરાબર. પપ્પાનું નામ શું છે? હરિદાસભાઈ. હરિદાસભાઈ. ગોંડલિયા. હા સર. બરાબર છે, બરાબર છે. તમે પણ સાધુ સમાજમાંથી છો અને માર્ગી સાધુ માંથી જ છો, બરાબર ને? હા હા સર. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારું 41 હાલે. 41. હા. માર્ગી સાધુ. સાધુ. બરાબર. તમારી ઉંમર છે 41 વર્ષ. હા સાહેબ. બરાબર, સમજાઈ ગયું. તમારું ગામ કયું છે? મારું ગામ અમરાપુર કાઠીના. અચ્છા, અમરાપુર કાઠીના. બરાબર છે. આપણે અમરાપુર છે એનો તાલુકો જિલ્લો કયો આવે? મેંદરડા તાલુકો, જુનાગઢ જિલ્લો. બરાબર. તાલુકો મેંદરડા. જિલ્લો જુનાગઢ. બરાબર, સમજાઈ ગયું. તમે વર્ષોથી ત્યાં જ રહો છો કે તમારું વતન છે બીજું કોઈ છે? નહીં, અમે વર્ષોથી અહીંયા જ થાય છે. બરાબર, આ જ તમારું ગામ છે. બરાબર. હા. બરાબર છે, સમજાઈ ગયું. તો તમારા 41 વર્ષ છે, મતલબ કે તમારા 41 વર્ષ છે તો તમારા સગાઈ લગ્ન કેવું કઈ થયેલું છે? મારા મેરેજ થયા હતા, ડિવોર્સ થઈ ગયો. અચ્છા, મેરેજ થયા હતા, દિવસ. બરાબર છે, સમજાઈ ગયું. તો શું કારણ બન્યું હતું એમાં? કારણ એટલે બેને ભયડું નહીં, પછી પૈસા બાબતમાં થોડું પ્રોબ્લેમ થયો હતો. મારા સસરા બાજુમાં જ મેંદરડામાં જ હતા. અચ્છા, મેંદરડામાં જ રહેતો. હા. બરાબર છે. પછી છૂટું થઈ ગયું. મેં કીધું ભાઈ, કે મારે રહેવું નથી. મેં કીધું આપણે છૂટા થઈ જાય. તું આમ અહીંયા ખોટી ફાંસી કરી લે, આત્મહત્યા કરી લે, તેના કરતા છૂટું થઈ જવું. બરાબર છે. હા, એટલે ખોટો ડાઘ બેસી જાય ને આપણને. હા, દાગે બે જાય ને એની જિંદગી ખરાબ થાય ને મારી થાય ને મારી જેલના હરિયા ગણવા પડે ને સર. બરાબર છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે એકબીજાને અનબનાવથી છૂટું કરી નાખ્યું છે. બરાબર છે, સમજાઈ ગયું. તો પછી તમારે ઘર સંસાર કેટલો સમય ચાલ્યો? તો માનો કે તમે લગ્ન થયા પછી મારે તમારે કેટલો 7 સમય? વર્ષ. અચ્છા, 7 વર્ષ સંસાર ચાલ્યો. તો તમારે સંતાનમાં કઈ દીકરા દીકરી કઈ? દીકરી હતી મારે. અચ્છા, દીકરી હતી. તો એ લઈ ગયા બેન? હા, એને હોપી દીધી. ઝીણકી હતી ને એટલે પછી મેં ના રાખી છોકરીને. સમજાય, સમજાય. બરાબર છે. અચ્છા, દીકરી હતી એને સોંપી દીધી. બરાબર. બરાબર. પછી તમારે મકાન છે પોતાનું છે? હા, પોતાના છે મકાન વગેરે.
હમ. જુનાગઢમાં છે. એમ. હા. હમ. તો જુનાગઢમાં મકાન છે તો હા ત્યાં કોણ રહે છે? ત્યાં અત્યારે ભાડે દીધું મેં. અચ્છા, ત્યાં ભાડે રહો છો. સમજાઈ ગયું. હાલ તમે ત્યાં રહો છો. પછી હા. તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે? તમારા ભાઈ ફેમિલી કેટલા? મેમ્બરમાં ભાઈ ભાભી મમ્મી પપ્પા. અચ્છા. અચ્છા, મમ્મી પપ્પા પણ છે, ભાઈ ભાભી છે. અને હાલ હા. તમે એમની સાથે રહ્યો છો કે અલગ રહ્યો છો? અત્યારે હું મારા ભાઈ ભેગો રહું જમવા વગેરેનું. સમજાય સમજાય. બરાબર. સમજાય ગયું. પછી માનો કે તમારા કદાચ પાકું થઈ જાય તો તમે સાથે જ રહેવાના છો કે અલગ રહેશો? કઈ રીતનું છો? ત્યાં અલગ જ રહેવું પડે ને પછી તો મારું ફેમિલી સમજાય બની જાય પછી તો હું ભેગો ના રહું ને. સમજાય સમજાય. બરાબર. બીજું તમારે કઈ ખેતીવાડી જમીન એવું કઈ? ના ખેતીવાડી કઈ નથી આપણે બાવાજી છે ઠાકરજી નોકરી છે. નોકરી હતી હું રિટાયર છું પાછો. બરાબર. તમારે નોકરી શેમાં હતી? હું આર્મીમાં હતો. એમ, આર્મીમાં હતા. હા. બરાબર છે. સમજાય ગયું. તો આર્મીમાં કેટલા વર્ષે રિટાયર થતા છે? હું 2018-19 માં આવ્યો રિટાયર થઈને. હમ, હમ, હમ. બરાબર બરાબર. સમજાય ગયું. બરાબર. કેટલા વર્ષની નોકરી હોય આર્મીમાં? મેં 15 વર્ષ 3 મહિના કરી. એમ, એવું હોય. બરાબર. હમ. તમારે બેનો કેટલા છે? ભાઈઓ બે તો? નહીં નહીં એક બેન નથી મારે. અચ્છા, બેન નથી. તમારો અભ્યાસ કેટલો છે? હું BA કરી ગયો છું. એમ. હમ. વાહ. બરાબર. સમજાય ગયું. બરાબર. પછી તમે જે રિટાયર છો અત્યારે હાલ ઓલરેડી, તો તમારે પેન્શન કેટલું આવે? આ પેન્શન આવે છે 34-35 જેવું આવે. એમ. હમ. બરાબર. સમજાય. ચાલો રાખજો, તમે બેનબા સાથે વાત કરો. હા વાંધો નહીં. હમ. જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર વ્યસ્ત. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયત્ન કરો. આપકે દ્વારા ડાયલ કિયા ગયા. તમારો મોબાઈલ નંબર લખાવો તો મને. 8200. એક સદી છે. 8200 60 60 4821. 4821. ચાલો. હેલો વિકેશ, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો હા બેન? બસ સારું. એક ફોન છે. હા બોલો ને. અ, સાધુ સમાજમાંથી જ છે, માર્ગી સાધુ છે. હા હા. અને અમરાપુર કાઠીના ગામનું નામ છે. અને હમ તાલુકો મેંદરડા છે, જિલ્લો જુનાગઢ છે. હમ અને રિટાયર આર્મીમાંથી છે અત્યારે. અને 35,000 હમ જેવું પેન્શન આવે છે એને. હમ 2 મકાન છે. એક આ પોતાનું ગામ છે અમરાપુર, ત્યાં છે મકાન. અને જુનાગઢમાં પણ મકાન છે પોતાનું. હા હા. અને લગ્ન કર્યા હતા. અ, હમ એક દીકરી છે. અને દીકરી છે એના મતલબ કે ડાયવોર્સ થયા ને તો સાથે આપી દીધા. એટલે હાલ બરાબર. હા એકલા જ છે. એકલા જ છે. બરાબર. હા હા. હા. વાત કરવા માંગે છે તો કરાવું વાત? હા જી કઈ વાંધો નહીં કરો. હા હા લગાડ. હા લગાડ. બલરામભાઈ, હા સાહેબ. આશાબેન લાઈન ઉપર છે, વાત કરો. હા બોલો. હાલો. હેલો. હા જય જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. સિયારામ. બોલો. રાજકોટના જ છો તમે? હા જી રાજકોટના છું. હા. ને તમારો ઓડિયો આ સાહેબે સંભળાવ્યો તો મને. હા જી. કેટલી ઉંમર તમારી કેટલી છે? મારી 47.
47 79 માં બર્થ છે ને તમારો? હા 79 માં. હા એટલે માર્ગી સાથે છો તમે? માર્ગી. તમે? અમે માર્ગી જ છીએ. સરનેમ? ગોંડલિયા. ગોંડલિયા. હા હા. હસબન્ડ કેવી અટક ના? અમે દાણીધારિયા. દાણીધારિયા. વાહ. તમારું માવતર? મારું પિયર જસદણ બાજુ છે. જસદણ બાજુ? રાજકોટ રાજકોટ ને જસદણ કા? હા હા. તમે મેરિડ છો? મારું ડિવોર્સ થઈ ગયો તમે. એવું છે. ક્યાં ગામના હતા? એ મેંદરડાના, જુનાગઢ જિલ્લામાં. હા હા. તો કેમ ડિવોર્સ થવાનું કારણ? થોડોક વાન બનાવ પડી ગયો બરાબર. એટલે થોડુંક આમ પ્રોબ્લેમ આવી ગયો બે મળતા નતા મન. પછી મેં કીધું એક મારે છૂટું થઈ જાય. મેં કીધું થઈ જ જવાનું હોય. બરાબર. જબરજસ્તી નું શું? જબરજસ્તી રાખીને આપણે કઈ ના કરી શકીએ ને. બરાબર. કે કરી બરી નાખે તો આપણે હલવાઈ જાય ને. હા મેં તો કીધું હાલો ફોનમાં વાત કરવાનું શું વાંધો? મેં કીધું બરાબર. રાજકોટ રહ્યો તમે? હા રાજકોટ છે. હું ત્યાં એટલે કઈ બાજુ રાજકોટમાં? રાજકોટ મોવડી ચોકડી. મહુડી ચોકડી હે? અને તમે નોકરી કેમાં કરો? હોસ્પિટલમાં. એટલે અહીંયા પ્રાઇવેટ છે કે સરકારી? પ્રાઇવેટમાં. પ્રાઇવેટમાં. છોકરા તમારે કેટલા? મારે 2 દીકરીઓ છે. 2 દીકરીઓ? હા એક સાસરે છે અને બીજા બેન ને સગાઈ કરી છે. એના મેરેજ છે દિવાળી પછી. બે બાવાજીમાં જ છે? હા લે એ થોડી કઈ બીજામાં દેવાના હોય. હા પૂછતું શું પણ નહીં ભાઈ. હા એ જોડે નહીં મારા કાકા ત્યાં જ રહે છે મહુડીમાં જ. હાજી. કોણ છે? રવિભાઈ હમણાં જ રેવાયા 2 વર્ષ થયા. ક્યાં ગામના છે? અમરાપુરના. એટલે મેં પૂછ્યું એટલે ખાલી સમજતા તમે? નહીં મારે શું છે કે અમે મોટા ઘરના છીએ સમજાણું. એટલે મારું નામ બધું છુપાવવાનું કારણ એ છે કે હું કોઈને ઘરે કહી શકું એમ નથી. અને ઘરના બધા મોટા છે, હું ઘરમાં બધાથી નાની છું. એટલે હું ઘરે કોઈને કહી શકું એમ નથી. બરાબર. તો આટલી ઉંમર છે મારી અત્યારે. મારું આ 47માં બેઠું. બરાબર. તો 46 વર્ષ થયા મારા આમ અને 47માં બેઠું. તો હજી તો લાઈફ કેટલી હોય એ ખબર ના હોય ને. ના એ તો વાત સાચી છે ને. બરાબર. તો ઘરે આપણે કોઈને કહી નથી શકી એમ તો કેવું કોને? ના એકાદ કોક હોય તો. દીકરી તો એક સાસરે છે, બીજે હમણાં વહી જશે. બરાબર. તો એ 2 દીકરી વહી જાય પછી મારું કોણ? ના સાચી જ વાત છે તો. બરાબર. એટલા માટે બાકી એટલે જ મેં હિતેશભાઈ ને કીધું વિડીયો મૂકો. કેમ કે ઘરના ને બધાને ખબર પડે. બધાની આંખ ખોલવા માટે મેં વિડીયો મૂકાયો. સમજાણું? ના સાચી વાત છે. એવું દિલમાં દબાવી ન રખાય એવી વસ્તુ. હાલો. એટલે એવું છે. છોકરીને કઈ લગ્ન કઈ છે છોકરીને? મારી દીકરીના મેરેજ છે દિવાળીએ. ત્યાં રાજકોટમાં જ કર્યું? મારી દીકરીનું કર્યું છે આમાં અમરેલી બાજુ. ગીરમાં જ છે પણ આમ રહે છે રાજકોટમાં. સારું. તો 46 એજ એટલે તમારા મેરેજ કઈ થયા હતા? તો મારા મેરેજ થયા એને 26 વર્ષ થયા. 18-19 વર્ષે મારા. 19 વર્ષ. નાના હોય તો મેરેજ થઈ ગયા? હા નાના. અને મારી દીકરીના મેરેજ નાને છે ને જ કર્યા. એને 18-19 થયા ને ત્યાં જ કરી દીધા. મોટી દીકરી નહીં 19માં બેઠું મેરેજ એને કરી દીધા. એના પપ્પાને કેન્સર હતું. બરાબર. નકર તો આ બીજું ત્રીજું કરવાનું કઈ કારણ જ ના આવે. એના પપ્પાને કેન્સર હતું ને એના હિસાબે છે અમારે બીજું કરવાનું છે. બાકી અમારે ઘરે કઈ કમી જ નહોતી. બરાબર. કોઈ દિવસ અમે ઘરની બહાર નથી નીકળ્યા. નથી દીકરીઓ જો નથી મારી દીકરીઓ કઈ સરકારી સ્કૂલમાં ભણ્યા કે નથી હું કોઈ દિવસ ઘરની બહાર નીકળી. અત્યારે ત્યાં રહેવાનું? અત્યારે ભાડે હો. અને પેમેન્ટ કેટલું છે તમારો પગાર? મારે 14,000 સેલેરી છે અને ઓવર ટાઈમ ને પછી નાના દીકરી છે એ જોબ કરે છે. સરસ. તો હવે તમારે મુલાકાત કરવી હોય તમારે? મારી રજા હોય ત્યારે હું કહું. બરાબર. તમારે રજા હોય તો? એમ કે મારે ઓફ મળે ને ત્યારે. એક્ઝામ્પલ આપણે થઈ જાય. તમારે વ્યસન
એક જ નહીં, વ્યસન માવો ખાવ. એટલે આ જે આર્મી મેન હોય ને, આર્મીમાં તમે શું હતા? હું હવાલદાર થી રિટાયર થયો. એવું છે. હા. એટલે આર્મીમાં હોય ને એ લોકોને વ્યસન હોય છે એટલે પૂછ્યું. ના એવું ના હોય. એવું ના હોય. કેમ કે મારા જીજાજી આર્મીમાં હતા, એક મારા માસા આર્મીમાં હતા, મારા જેઠ આર્મીમાં હતા. તમારા જીજાજી? હા, ક્યાં ગામ? એ ગોંડલિયા જ છે. એટલે કયું ગામ કયું કયો ને એટલે ઓળખતો. એ કાળાસરના હતા. હા. બાકી ઈ બાજુના એક તમારી બાજુના દેસાણી છે તુલસીદાસ બાપુ. ઈ તો ઓલા આ બાજુના છે, બોટાદ બાજુના. બોટાદ બાજુના. બોટાદ. હા, બોટાદ બાજુના છે. હા. આથી એમ તો તમને મળવું હોય, મુલાકાત કરવી હોય આપણે હું ત્યાં આવું કે તમે અહીં આવશો? ના, હું તો કે જઈ ના શકું, પણ તમે અહીંયા રાજકોટ આવો ત્યારે છો બરાબર. એ મારે આવે ને રજા ત્યારે હું તમને કહું કે ભાઈ કાલ પરમ દિવસે મને રજા મળશે. મારે 4 સિરિયલ મળે. એટલે મારે અહીંયા કેવું પડે, મારે 2 દિવસ પછી સિરિયલ જોઈશે, એટલે 2 દિવસ અગાઉ બીજા સ્ટાફને ના આપે. હું રેડિયેશન વિભાગમાં છું, એટલે મારી જગ્યાએ તો સ્પેશિયલી કોકને મૂકવા પડે એને. હા. હોસ્પિટલમાં તમે નર્સિંગ અસિસ્ટન્ટ છો કે? નહીં, હું નર્સિંગ નથી, પ્રેક્ટિકલ કરેલું છે મેં. અને અહીંયા તો અચાનક જ ચાન્સ મળી ગયો, નકર આ હોસ્પિટલ મોટી છે, અહીંયા તો વારો ન આવે મારો તો. બરાબર, નર્સિંગ નો કોર્સ. અને આપને એવું ખોટું બોલતા ન આવડે, કરેલું છે હા કે ના, કઈ જે હોય એ ચોખ્ખું જ કહેવાનું હોય. પછી પાછળથી કઈ મન દુઃખ થાય, માથા દુઃખ થાય એ નહીં કરવાનું. ના એ તો વાત સાચી છે. બરાબર. થાય તો મારે રહેવા આવવું પડે ને તો. તમારે કેટલા ભાઈ છે? મારે એક જ ભાઈ. બેન? બેન એક જ નહીં. ભાઈ ક્યાં ગામ પરણાવ્યા છે તમે? મોટા છે મારા. તમારા માટે એ ક્યાં ગામ? એની વાઈફ છે ભંડુરી ની. એ તમારી એ બાજુ જવું હશે ને? એ બાજુ ગીરમાં જવું. બરાબર. એટલે જ પૂછું હું તમને, મેં કીધું ત્યાં રહેવા આવવાનું કે અહીંયા રહેવા આવશો તમે? પેલા જોઈ તો લેવા દે, એક બીજાને અનુકૂળ આવે, સ્વભાવ આતે બધું. હા ઈ જ કહું, એટલે હું પૂછવું જરૂરી ને તમને. હા એમ. પછી એમ કે તમારે આમ દીકરા દીકરીમાં કઈ? મારી છોકરી હતી, મેં હોપી દીધી, છૂટું થયું ને ત્યાં. કેવડી હતી? એ ત્યાં હતી 6 વર્ષની. તો તમારે મેરેજ થઈને કેટલા વર્ષ થયા? મારે આ 14મું 15મું બેઠું. 15મું વર્ષ બેઠું. તમારી એજ કેટલી છે? મારી 41. 41. હા. 41. હા 41 એ તો ખ્યાલ છે મને. તો હું તમારા કરતા મોટી છું. 6 વર્ષ. તો એમાં શું થયું મોટા હોય તો? વાંધો નહીં, તો જોઈ લે તમને મને બેન અનુકૂળ આવે. નહીં એમાં મોટા હોય તો થાય શું? તમે તો અમુક ના મોટા હોય તો કઈક લાઈન મળે આપણને. કઈ વાંધો નહીં, જોઈ લેશું હાલો. બરાબર. તમારો બાયોડેટા છે ને એ હિતેશભાઈ ને આપજો. એટલે મેં આપી દીધા બાયોડેટા. હા. તો મારા નંબર દીધા સર ને. બરાબર. તમારા મમ્મી પપ્પા ની કોઈ? હા મારા મમ્મી પપ્પા હયાત છે. બરાબર. એ મોટા ભાઈ ભેગા છે ને? બધા ભેગા જ રહી અટાણે. બધા તમે બધા ઓમ નો ખાવ, ઓમ ભેગા બધા. બરાબર. વ્યવહાર બધા નો ખાવ. બરાબર. તો તમે રિટાયર થયા એને કેટલો ટાઈમ છે? મારે 6-7 વર્ષ થઈ ગયો. 7 વર્ષ. બરાબર. કઈ વાંધો નહીં, હાલો તો બાયોડેટા એ થશે આગળથી. તમે લઈ લો, અને એવું થાય તો વોટ્સએપ માં તમે તમારા ફોટા નાખો. કઈ વાંધો નથી. હું મારા ફોટા નાખું તમને. સમજી ગયા? હા. હો ને? હા કઈ વાંધો નહીં. હા, અને એડ્રેસ ને ફોટા નાખું, મારું એડ્રેસ. અત્યારે હાલ શું કરો છો તમે? હાલ હું કાંઈ દુકાન હોય, અમારે દુકાન છે સાસણ રોડ ઉપર, દેવડિયા રોડ ઉપર. બરાબર. એટલે 2 દુકાન હશે. બરાબર. તમારા મોટા ભાઈ શું કરે છે? એ અહીંયા દુકાનમાં જ હોય, ડ્રાઇવિંગ કરે પાછું. બરાબર. તો તમને તો બીજી જોબ અત્યારે મળે તો કેમ નથી લીધી? બીજી જોબ મળે પણ કેના હાટું કરું હું બીજી જોબ? બરાબર.
ગઢ પાછળ એવું કોઈ ન હોય, પણ એવું તમારું તો ભવિષ્ય તો વિચારવાનું હોય ને. હે હા હું ઈ જ કહું, જો અત્યારે મારો પૈસા એમને વેસ્ટેજ જાય છે. એમની તો તમારે તમારું ભવિષ્ય જ વિચારવાનું હોય ને એમ. હા તો હું ઈ જ કહું છું ને, મારું ભવિષ્ય વિચારવું પડે ને. હા એટલે તો બીજી જોબ તો તમને મળે. મારી જીજાજી તો બેંકમાં છે. મને બરાબર, એમ તો મને જુનાગઢ કીધું, મેંદરડા કીધું, પણ મારે કરવી જ નથી જોબ. પણ એને ગવર્મેન્ટ જ મળી હો પાછી. આ તો SBI વગેરેમાં ગવર્મેન્ટ જ મળે છે. ત્યાં એવું થાય છે તો કરીશ પાછી ઈ બાજુ જોબ. બરાબર, કઈ વાંધો નહીં. નવરા બેઠા તો કઈ ટાઈમ ના જાય ને. બરાબર. લગ્ન કરવાનું એક જ કારણ હોય, આપણું બચપણમાં આપણે સાથ જોઈએ. સમજી ગયા? આપણી વાંહે કોઈક રોવા વાળું હોવું જોઈએ. હા બરાબર છે. આમ જે ઘરે મોડા આવ્યા 9 વાગે તો રોટલા બનાવીને રાખવા જોઈએ. બરાબર છે. માણસ ને બીજું શું જોઈએ કહો તમે? એ બરાબર છે. તમારી દીકરી ભલે ને હોય, દીકરી તો એ હારે વહી જાય. દીકરી પણ દીકરીને પછી ટાઈમ બધું તમારે સાચવવો પડે. મારી દીકરીને આવે જાય વાર તહેવાર બધું સાચવવું પડે. લગ્ન પ્રસંગ નહીં આવે તો આપણે તો મા બાપ નો હાસવે તો કોણ હાસવે? પછી એ લોકોને ઘર પ્રસંગ હોય તો આપણે જઈને ટાઈમે ઉભું રહેવું પડે. એ તો જાવું તો પડે જ ને, આપણે સાચું સમાજ નથી કોઈ બીજું નથી. નહીં, બે મારી દીકરી એક ગોંડલિયામાં છે ને એક બરોલિયામાં. હા તો કહું ને એની છોકરીઓ તો બસ હે તો સાધુ સમાજમાં જ ને, બીજે કઈ નહીં. અમારું ઘર જ મોટું છે. હું મોટા ઘરની વહુ છું ભાઈ. બરાબર, મોટા ઘરની વહુ છું કે હું બહાર કોઈ યારે વાત કરી શકું એમ નથી. આખા સમાજમાં એવડું મારા સસરાનું નામ છે અને એવડું જ મારા પાછળમાં જેઠથી શ્રી શ્રી મહામંડલેશ્વર 1008 છે. કોણ? મારા જેઠ છે ને એ શ્રી શ્રી મહામંડલેશ્વર 1008 છે. બરોબર. શું નામ છે? હવે નામ તો પછી હું આપીશ. અત્યારે તો બધું સાચી વાંધો નહીં. તમે તમારા વિડીયો શું કહેવાય ફોટો મોકલો ને, પછી તમે તારીખ મને આપજો, હું આવીશ તમ તાર રાજકોટ. હા કઈ વાંધો નહીં. હા વાંધો નહીં. જય શ્રી રામ. જય શ્રી રામ. હાજી બેન. હા એ જ સહી વાત તો કરી મેં. જી 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 બોલો બોલો. પછી મેં કીધું જોઈ પેલા મને બાયોડેટા આપો અને હા કઈ વાંધો નહીં. જોઈ મેં કીધું ભાઈનો જે મારી પાસે જે ડિટેલ મને આપી છે એ બાયોડેટા હું નાખું છું, અને ઉપરાંત ફોટા હમણાં મને મોકલશે ભાઈ, એ ફોટા પર તમે નાખી દો. પછી જોઈ અને તમે એકાબીજાને અનુકૂળ આવે તો હું ભાઈને નંબર આપીશ, તમે હા પાડો પછી. બરાબર ને? હા એટલે પેલા એના બાયોડેટા આપો ને એટલે હું જોઈ આપું છું હમણાં જ આપું છું. બલરામભાઈ, તમારા મને ફોટા એક સેન્ડ કરી દો અને હું બેનને હમણાં ડેટા નાખી દઉં બધો. બેનને અનુકૂળ આવશે તો તમને નંબર આપી દઉં. શું કહો છો? જી કરી આપો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.